વાગતી રાજકીય અનિશ્ચિતતા ચટમ યુ.એસ. ના બજારો મજબૂતી દર્શાવી. S&P 500 દિવસ મેડ 0.26%, 17.51 પોઈન્ટ વાધીને 6,661.21 પારા બાંધા થયો. એવાસાનમ અત્યાર સુધીનમ પ્રદર્શના પ્રભાવશલી 13.51% રાહ્યમ છે. એન છેલ્લા 12 મહિનમ ઇન્ડેક્સ 15.6% વધ્યો છે. Dow Jones ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 0.15%, 68.78 પોઈન્ટ ના સામાન્ય વધારા સાથે 46,316.07 પારા બાંધા થયો. એ બ્લુ ચિપ ઇન્ડેક્સ વર્ષે અત્યાર સુધીમાં 9.26%, એન છેલ્લા વાસમાં 9.42% નો વધારો નોંધાવ્યો છે. નાસ્ટેક કમ્પોઝિટે 0.48% ના વધારા સાથે શ્રેષ્ઠ પ્રદર્શના કાર્યમ એન 22,591.15 પારા બાંધા થયો. એટીક હેવી ઇન્ડેક્સ વર્ષે અત્યાર સુધીમાં 17.17% ના વધારા એન છેલ્લા 12 મહિનમ 24.2% ના નોંધાપાત્ર વલાટ સાથે આગળ છે. રસલા 2000 સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.04% ના નજીવ ઘટાડા સાથે 2448.80 પારા લગાભાગ સપ્તાહ બાંધા રહ્યો. 2025 માં સ્મોલ કેપ્સ 8.85% ના યાર ટુ ડેટા ગાઇન્સ સાથે અપેક્ષા કરાતમ ઓછમ પ્રદર્શન કાર્યમ છે. સરકારી સટ્ટાદાનનમ સંકટ. સૂથી મોટી મેક્રોઇકોનોમિકા ઘટાના યુ.એસ. સરકારના ટોલાઈ રહેલા સટ્ટાડોના ઓંજ છે. મંગળવારા 1 ઓક્ટોબરની મધ્યરાત્રિ ફંડિંગ સમાપ્ત થાતમ કોંગ્રેસ સંઘીય કામગીરીન એટકટી રોકવ મેટ એક ગંભીર સમયમર્યાદાનો સામનો કરી રહી છે. સટ્ટાદાયુનાની મુખ્ય અસરો. બ્યુરો ઓફ લબાર સ્ટેટિસ્ટિક્સ સંપૂર્ણ પેન કામગીરી બાંધા કરી દેશે, જેનાથી શુક્રવારના મહત્વપૂર્ણ જોબ્સ રિપોર્ટમ વિલંબ થઈ શકે છે. હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીઝ 41% કર્મચારીઓને ફરજિયાત રાજા પારા મોકલાવવાની યોજના ધરાવે છે. વેટરાન્સ આફઝ તબીબી સંભાળ ચાલુ રખાસ પરંતુ કબ્રસ્તાનની જલવાની અટકાવાસ. IRS આવકવેરા વિભાગ ઇન્ફ્લેશન રિડક્શન એકતાના ભાંદોલન કરને સંપૂર્ણ કશમતાથી કાર્યરત રહેશે. ઉપરાષ્ટ્રપતિ જેડાઈ વંશે વ્હાઇટ હાઉસની બેઠકો પછી જણાવ્યું, માને લાગે છે કે અપાને સટ્ટાડોના તરફ જઈ રહ્યા છીએ. આગોના સટ્ટાડાનાથી વિપરીત ટ્રમ્પ હાઈવે તંત્ર સંકેત આપ્યો છે કે તે અસંકટાનો ઉપયોગ મોટા પાયે ચટની એન સરકારના કયામી કાયદ ઘટાડવા મેદ કરી શકે છે. ફેડરલ રિઝર્વ પોલિસીનમ ડોક્ષ્ય. સપ્ટેમ્બરમ 25 બસીસ પોઈન્ટના ઘટાડા બળાદારો 4.00%, 4.25% પારા આવ્યા પછી બજારો ઓક્ટોબરની બેઠકમ વધુ એક ક્વાર્ટર પોઈન્ટના કપાની લગાભાગ 89% સંભાવના જોઈ રહ્યા છે. તાજેતરના આર્થિક ડેટા ધીમ નાઇટી હલાવી કરાવવાને સમર્થન એપ છે. PCE ફુગાવો. ઓગસ્ટમ વાર્ષિક ધોરણે 2.2%, જ જુલાઈમાં 2.5% હતો. કોર PCE 2.7% પારા સ્થિર, જ ફેદાના 2%ના લક્ષ્યની નજીક આવી રહ્યું છે. ગ્રાહક ખર્ચા. ફુગાવા વધારા પછીના ખર્ચામાં 27 મહિના સુધી 0.4% નો વધારો થતાં મજબૂતી દર્શાવે છે. સંભવિત સરકારી સટ્ટાડોના મહત્વપૂર્ણ આર્થિક ડેટા રિલીઝમ વિલંબ કરીને ફેદાના નિર્ણય લેવાની પ્રક્રિયાને જટિલ બનાવી શકે છે. સોનમ ઐતિહાસિક તેજી. સોનમ ઐતિહાસિક સ્ટે પહોંચીમ પ્રતિ ઓન્સા $3,862 થી ઉપરાની નવી સર્વકાલીન અંકી સપાટી પહોંચીમ. આ કિંમતી ધાતુ સપ્ટેમ્બરમ 11% થી વધુના વધારા સાથે છેલ્લા 14 વર્ષમાં તેના શ્રેષ્ઠ માસિક પ્રદર્શનના તરફ આગળ વધી રહી છે. પ્રેરક પરિબળો. સરકારી સટ્ટાડોના દરથી સુરક્ષિત રોકાણની માંગમાં વધારો. ફેડ દ્વારા દરોમાં સટ્ટા ઘટાડાની અપેક્ષાઓ, જેનાથી ટકાનો ખર્ચ ઘટે છે. મધ્ય પૂર્વના તણાવતી ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા. છેલ્લા વર્ષમાં 45% નો વધારો, જ ફુગાવા સેમ રેક્સાના તરીકે તેની ભૂમિકા દર્શાવે છે. SPDR ગોલ્ડ ટ્રસ્ટે તેની હોલ્ડિંગ્સમાં 0.60% નો વધારો નોંધાવ્યો, જ મજબૂત સંસ્થાકીય મંગાનો સંકેત એપ છે. કેન્ડીમાં પાના તેજી જોવા મળી, જ પ્રતિ ઓન્સા લગાભાગ $47 પારા ટ્રેડ થઈ રહી હતી. ક્રિપ્ટોકરન્સી બજારમાં ઉછાળો. ક્રિપ્ટો માર્કેટમાં નોંધપાત્ર તેજી જોવા મળી, જેમાં બિટકોઈન આગળ હેઠળ. બિટકોઈન $114,153 પારા પહોંચીમ, જેમાં દિવસ દરમિયાન 2.02% નો વધારો થયો. એન તે 2025 ના શ્રેષ્ઠ માસિક પ્રદર્શનમાંથી એક મેચ સ્થાન મેળવી રહ્યું છે. મુખ્ય ક્રિપ્ટો ઘટાડો. સપ્ટેમ્બરમ બિટકોઈન 10% થી વધુ વધ્યું, જે સામાન્ય મોસમી નબળાઈના દાખલાને તોડે છે.
ઇથેરિયામાં $4,199 પારા પહોંચીમ, જ દૈનિકા 1.88% વધ્યું છે. કુલ ક્રિપ્ટો માર્કેટ કેપ વધીને $3.93 ટ્રિલિયન થયું, જ 1.57%નો દૈનિકા વધારો દર્શાવે છે. યુ.એસ. બટાકોઈના ETFsમાં નોંધપાત્ર રોકાણના પ્રવાહ ચાલુ છે. તેજી વાળતી જાતી સંસ્થાકીય સ્વીકૃતિ એન અનુકૂળ નિયમનકારી વિકાસની અપેક્ષાઓ દર્શાવે છે. ટ્રમ્પની મધ્ય પૂર્વ શાંતિ પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુના સહયોગથી ગઝા મેડ 20 મુદ્દાની વ્યાપક શાંતિ યોજનાનું અનાવરણ કર્યું. પહેલા ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદના સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે. યોજનાના મુખ્ય તત્વો 72 કલાકમ બંધકો મુક્તિ સાથે તાત્કાલિક યુદ્ધવિરામ. ટ્રમ્પની અધ્યક્ષતમ શાંતિ બોર્ડની રાકાન, જેમાં ટોની બ્લેરનો સમાવેશ. આંતરરાષ્ટ્રીય દેખરેખા હેઠળ નવ ગઝાની સ્થાપન. હમાસ તમામ લશ્કરી ક્ષમતાઓ એનસસનાની ભૂમિકાઓ છોડી દેવી પડશે. આંતરરાષ્ટ્રીય ભંડોળ સાથે મોટા પાયે આર્થિક પુનર્નિર્માણ. યુરોપિયાના એન મધ્ય પૂર્વીય નેટો પહેલાને આવકારી છે, જો પક્ષો વચ્ચે વિશ્વાસના અભાવને કારણે અમલીકરણના પડકારો નોંધપાત્ર છે. ચીનના મેન્યુફેક્ચરિંગના મિશ્ર સંકેતો. ચીને મિશ્ર મેન્યુફેક્ચરિંગ ડેટા જાહેર કર્યો, જે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાની સ્થિતિ દર્શાવે છે. સત્તાવાર મેન્યુફેક્ચરિંગ PMI 49.8 પાર આવ્યો, જે અપેક્ષાઓ કરતાં સારો છે, પરંતુ હજુ પણ 50ની થ્રેશોલ્ડના સંકોચન દર્શાવે છે. મુખ્ય ડેટા પોઇન્ટ્સ. સત્તાવાર PMI 49.8 સંકોચનનો 7મો મહિનો. ખાનગી રેટંગાડોગ PMI 51.2 મી પચનમ સર્વોપકા નિકાસલક્ષી કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત. નોના મેન્યુફેક્ચરિંગ PMI 50.3 થી ઘટીને 50.0 થયું. તફાવત સૂચવે છે કે યુ.એસ. સાથેનો વેપાર તણાવ ચટમ નિકાસ ક્ષેત્ર મજબૂતી દર્શાવે છે, જ્યારે સ્થાનિક માંગ નબળી રહી છે. ચીન 2023 ઓક્ટોબરે એક મહત્વપૂર્ણ કમ્યુનિસ્ટ પાર્ટી પ્લીનમાં મેદ તૈયારી કરી રહ્યું છે, જેમાં 2026-2030ની પંચવાર્ષિય યોજનાની સમીક્ષા કરવામાં આવશે, જે વધુ સ્થાનિક વપરાશ તરફની આર્થિક દિશા નક્કી કરવા મેદ નિર્ણાયક છે. તેલ બજાર દબાણ હેઠળ. ઉર્જા બજારો નોંધપાત્ર પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. એન બંને મુખ્ય બેન્ચમાર્કમાં ઘટાડો થયો. WTI ક્રૂડ 0.47% ઘટીને $63.15 પ્રતિ બેરલ થયું, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 0.46% ઘટીને $66.78 થયું. દબાણના પરિબળો. OPEC પ્લસ નવેમ્બર મેડ ઉત્પાદનમાં ઓછામાં ઓછો 137,000 બેરલ્સ ઓફ ઓઇલ પર ડે નો વધારો કરાવવાનું વકેરી રહ્યું છે તેવો અહેવાલ છે. ઇરાકના કુર્દિસ્તાન પ્રદેશે આડી વર્ષાના વિરામ બળા તેલની નિકાસ ફ્રી શરૂ કરી છે. સંભવિત ગઝા યુદ્ધવિરામથી ભૌગોલિક રાજકીય જોખમમાં પ્રીમિયમમાં ઘટાડો. વિશ્વના સૌથી મોટા તેલ આયાતકાર ચીન તરફથી નબળી માંગ. બંને બેન્ચમાર્ક ગયા વર્ષના સમાન સમયની સરખામણીમાં 9% થી વધુ ઘટ્યો છે. યુ.એસ. ડોલરમાં નબળાઈ. યુ.એસ. ડોલર ઇન્ડેક્સ 0.11% ઘટીને 97.80 પાર આવી ગયો, કારણ કે સરકારી સત્તાધારીઓની ચિંતાઓ સેન્ટિમેન્ટ પર અસર કરી. મુખ્ય કરન્સી સેમ વ્યાપક નબળાઈ સાથે ડોલર 27થી નબળો પડ્યો છે. યોગદાન અપાત પરિબળો. સત્તાધોરણના સંકટથી રાજકીય અનિશ્ચિતતા. ફેડ દ્વારા દરોમાં સત્તા ઘટાડાની અપેક્ષાઓ. અન્ય કરન્સી તરફેંગમ ફ્લાય ટુ સેફ્ટી ટ્રેડ્સ. ડોલરની નબળાઈ. ડોલરમાં કિંમત ધરાવતી કોમોડિટી જહાને ટેકો એપ છે, જ્યારે યુ.એસ. નિકાસકારોને સ્પર્ધાત્મક લાભ પૂરો પડે છે. બજારના લક્ષ્ય. આગામી સમયગાળામાં બજારને ઘણા નિર્ણાયક પરિબળો પ્રભાવિત કરશે. તાત્કાલિક જોખમો. સરકારી સત્તાધોરણનો ઉકેલા ડેટાની ઉપલબ્ધતા એન બજારના સેન્ટિમેન્ટને નિર્ધારિત કરશે. છેલ્લી ઘડીની કોઈપણ સમજૂતી જોખમી અસ્કયામેતો મેદ રાહત લાવી શકે છે. ફેડ પોલિસી પટા. ફુગાવમ ઘટાડો. એન રોજગારમાં નારામાઈ જોતમ દરમ ઘટાડો ચાલુ રહેવાની શક્યતા છે, જો તેની ગતિ સત્તાધોરણ દ્વારા વિલંબિત થઈ શકે તેવા ડેટા પર આધાર રાખે છે. મોસમી પરિબળો. ઓક્ટોબર. ઐતિહાસિક રાઇડ સ્ટોક્સ એન ક્રિપ્ટોકરન્સી બંને મેદ મજબૂત રહ્યો છે, જેમાં ઓક્ટોબરની ઘટના જોખમી અસ્કયામતોને ટેકો આપી શકે છે.
ભૌગોલિક રાજકીય વિકાસ મધ્ય પૂર્વ શાંતિ પહેલાની સફળતા પ્રાદેશિક તણાવ ઘટાડી શકે છે જ્યારે સેનાની આર્થિક સંક્રમણ યોજનાઓ વૈશ્વિક વિકાસને અસર કરશે. યુટ્યુબ સ્ક્રિપ્ટ ઉપલબ્ધ છે. મેમ 30 સપ્ટેમ્બર 2025 ની તમામ મુખ્ય ઘટનાઓ નવારી લેટી 7000 શબ્દોથી ઓછી એક વ્યાપક યુટ્યુબ સ્ક્રિપ્ટ બનાવી છે જે AI અવતાર પ્રસ્તુતિ મેડ ફોર્મેટ કરેલી છે. સ્ક્રિપ્ટ આકર્ષક વાતચીતની શૈલી જલાવી રાખે છે એન નાઇસીન વિષયવન અવારી લે છે. સંપૂર્ણ બજાર પ્રદર્શનનું વિશ્લેષણ સરકારી સટ્ટાઓના સંકટની અસરો ઐતિહાસિક સોનાની તેજી એન ક્રિપ્ટોકરન્સીનો ઉછાળો ટ્રમ્પની મધ્ય પૂર્વ શાંતિ પહેલા સેનાનો આર્થિક ડેટા એન નીતિનમ ડોક્શ તેલ બજારનમ ડાબાના એન ડોલરની નાબલાય ભવિષ્યલક્ષી બજારના વિષયો અશ્વિક્રાના અવિશ્લેષણ ફક્ત માહિતીના હેતુ મેટ છે એન તેનો વ્યક્તિગત રોકાણ સલાહ તરીકે ગણવમ જોવા નહીં. બજારની પરિસ્થિતિઓ ઝડપથી બદલાઈ શકે છે એન બુટાકલનમ પ્રદર્શન ભવિષ્યના પરિણામની ખટારી અપાતમ નાટી. એન અજનવીઓ મેટ અતાલમ જા જોવા બદલા આભાર. જો તમને એ વિડીયો મૂલ્યવાન લાગ્યો હોય તો કૃપા કરીને લાઈક બટન દબાવો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.